ન્યૂઝ એસીપી ભારતમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ છે પારપડા રોડ અને પારપડા રોડ ઉપર પાલનપુર નગરપાલિકાએ હમણાં જ અઠવાડિયા પહેલાં આ ચેમ્બરને દુરસ્ત કરી હતી, એટલે કે એનું રિપેરિંગ કામ કર્યું હતું। હવે આજે બીજ છે અને બીજના દિવસે પાલનપુરના હજારો લોકો અહીં પારપડા બીજ ભરવા જતા હોય છે અને આ અઠવાડિયા પહેલાં બનાવેલી જે ચેમ્બર છે એ ચેમ્બરમાં મસ્ત મોટો ખાડો પડી ગયેલો છે। તો અહીં આ જે નગરપાલિકાના એન્જિનિયરોએ જે સિમેન્ટ વાપરી છે અથવા જે આ ગટરનું ઢાંકણું બનાવ્યું છે એ કઈ સિમેન્ટમાંથી બનાવ્યું છે કે અઠવાડિયામાં તો આ તૂટી ગયું। હવે અહીં આજે રામાપીરનો મેળો હોવાને કારણે પબ્લિક ચાલતી જશે, કેટલાક સંઘો ચાલતા જશે અને રામદેવડા પણ કેટલાક લોકો અહીંથી આ રોડથી ચાલુ જતા હોય છે। તો શું ખરેખર આ જે કામ કર્યું છે એ યોગ્ય કર્યું છે? અહીં ટુ વ્હીલર ચાલક છે, એ ટુ વ્હીલર ચાલક તો અહીં ચાલી જ ન શકે જો એ ધ્યાન ન રાખે તો એનું આગળનું જે વ્હીલ છે એ તો આ ગાડી આ જે ગટર છે એમાં ખૂંપી જશે અને આજે સાંજના સમયે અહીં ટ્રાફિક જામ થશે। અહીં જુઓ કે રામાપીરનો મેળો હોવાને કારણે અહીંથી કેટલાક લોકો અહીં ચાલતા જાય છે, વળતા આ જ લોકો આ જ રસ્તે આવશે। તો આ જે રોડ છે એ રોડને રિપેર કરવો જોઈએ અને એને યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ, જેથી કરીને જે રામાપીર જતા જે લોકો છે એમને કોઈ જ મુશ્કેલી ન પડે। ન્યૂઝ એસીપી ભારત, બનાસકાંઠા, પાલનપુર।